પ્રણામ મિત્રો, વેલકમ બેક ટુ અવર ચેનલ ગુરુવાણી. ગઈકાલે આપણે આચાર્ય ભગવંત એટલે શું એની થોડી ચર્ચા કરી હતી અને આપણે રિસર્ચ કરવાનું હતું કે શ્રી નેમિસુરી સમુદાયમાં આજ સુધી કેટલા આચાર્ય ભગવંત બન્યા હતા. આ ક્વેશ્ચનનો આન્સર ગોતવા માટે આપણે થોડા વર્ષો કે સદીઓ પહેલાંની હિસ્ટ્રીમાં જવું પડશે. પંચમ ગંધર એટલે કે શ્રી સુધર્મ સ્વામી ભગવંતના કાળમાં, દેટ ઇઝ અરાઉન્ડ 2500 યર્સ બેક, તારક તીર્થંકર ભગવંતોની ગેરહાજરીમાં શાસનની સુકાન સંભાળવા માટે આચાર્ય ભગવંતની પદવીની પટ પરંપરા શરૂ થઈ હતી. જૈન શાસનમાં આજ સુધી સદીઓના સદીઓથી અનેક સિદ્ધ સાધુ ભગવંત આચાર્ય ભગવંત બની ચૂક્યા છે. બટ લગભગ 250 થી 300 વર્ષ સુધી જૈન શાસનમાં કોઈ આચાર્ય ભગવંત ના હતા. બહુ વધારે હિસ્ટ્રી તો મને ખબર નથી, બટ આજથી લગભગ 120 વર્ષ પહેલાં, લગભગ 250 થી 300 વર્ષના બ્રેક પછી વિક્રમ સંવંત 1964 એટલે કે કેલેન્ડર યર 1907ની સાલમાં પરમ પૂજ્ય શ્રી ગંભીર વિજયજી મહારાજ સાહેબના હસ્તે પરમ પૂજ્ય પન્યાસ શ્રી નેમી વિજયજી મહારાજ સાહેબની ભાવનગરની પાવન ભૂમિ પર આચાર્ય પદવી પ્રદાન થઈ. છેલ્લા 120 વર્ષમાં શ્રી નેમિસુરી દાદાના સમુદાયમાં 83 આચાર્ય ભગવંત શાસનની સુકાન સંભાળી ચૂક્યા છે અને ફક્ત 33 જ દિવસ પછી વૈશાખ સુદ સાતમના પાવન દિવસે 23 એપ્રિલ 2026ની તારીખે આપણા લાડીલા ગુરુદેવ પરમ પૂજ્ય પન્યાસ શ્રી મહાસેન વિજયજી મહારાજ સાહેબને સમુદાયના 84th આચાર્ય ભગવંતની પદવી પ્રદાન થશે. ગુરુવરના બધા જ ગુરુ ભક્તો ખૂબ જ સુંદર તૈયારી કરી રહ્યા છે અને ગુરુવરની નિશ્રામાં દિવસ રાત એક કરીને મહાપદના મહા ઉત્સવની રાહ જોઈ રહ્યા છે. એઝ યુઝ્યુઅલ વિડીયો એન્ડ કરતા પહેલાં મારો હજુ એક સવાલ: શું તમે જાણો છો કે પરમ પૂજ્ય શાસન સમ્રાટ આચાર્ય ભગવંત શ્રી વિજય નેમી સુરીશ્વરજી મહારાજ સાહેબને શાસન સમ્રાટ કેમ કહેતા હતા? આપણા નેક્સ્ટ વિડીયોમાં આની ચર્ચા કરશું. બાય ધ વે, આજે 21 માર્ચ 2026, આજે પ્રોફિટ ડે છે. નાના ત્યાગથી મોટો લાભ. આજે એક લુખ્ખી રોટલી વાપરવી. આજ માટે આટલું જ. કાલે ફરી મળીશું. સ્ટે ટ્યુન્ડ. જય જિનેન્દ્ર.